હાય ફ્રેન્ડ્સ, મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો હું છું સોની રિદ્ધિ. તો હું આજે વિષ્ણુ નામાવાળી 108 મંત્ર છે એ બોલવાની છું. તો એ બોલવાથી આપણે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે અને ધન આવવા મળે અને નિત્ય કરવાથી તમને આર્થિક લાભ મળે છે. તો આ તમે નિત્ય કરજો. તો વિષ્ણુ સહસ્રનામવાળી છે. તો હું અહીંયા સ્ટાર્ટ કરું છું. તો ઓમ શ્રી વિષ્ણુએ નમઃ, ઓમ શ્રી પરમાત્માએ નમઃ, ઓમ શ્રી વિરાટાય પુરુષાય નમઃ, ઓમ શ્રી ક્ષેત્રાય નમઃ, ઓમ શ્રી કેશવાય નમઃ, ઓમ શ્રી પુરુષોત્તાય નમઃ, ઓમ શ્રી ઈશ્વરાય નમઃ, ઓમ શ્રી હષિકેશાય નમઃ, ઓમ શ્રી પરમાનાય નમઃ, ઓમ શ્રી વિશ્વકર્માય નમઃ, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, ઓમ શ્રી પ્રજાપતये નમઃ, ઓમ શ્રી હરિગજાય નમઃ, ઓમ શ્રી સુરેશાય નમઃ, ઓમ શ્રી સર્વસદનાય નમઃ, ઓમ શ્રી સર્વેશ્વરાય નમઃ, ઓમ શ્રી અચ્યુતાય નમઃ, ઓમ શ્રી વાસુદેવાય નમઃ, ઓમ શ્રી પુણ્યરીક્ષાય નમઃ, ઓમ શ્રી નરનારાયણે નમઃ, ઓમ શ્રી જનદાય નમઃ, ઓમ શ્રી ભૂકાધારક્ષાય નમઃ, ઓમ શ્રી ચતુર્ભુજાય નમઃ, ઓમ શ્રી ધર્મકક્ષાય નમઃ, ઓમ શ્રી ઉપેન્દ્રાય નમઃ, ઓમ શ્રી માધવાય નમઃ, ઓમ શ્રી મહાબલાય નમઃ, ઓમ શ્રી ગોવિંદાય નમઃ, ઓમ શ્રી પ્રજાપતये નમઃ, ઓમ શ્રી વૈશ્વતમય નમઃ, ઓમ શ્રી સહસ્રક્ષાય નમઃ, ઓમ શ્રી નરનારાયણ નમઃ, ઓમ શ્રી સિદ્ધ સંકલ્પાય નમઃ, ઓમ શ્રી મહેન્દ્રાય નમઃ, ઓમ શ્રી વાનમાય નમઃ, ઓમ શ્રી અનંતજીતે નમઃ, ઓમ શ્રી મહિદ્રાય નમઃ, ઓમ શ્રી ગુરુદ્રક્ષાય નમઃ, ઓમ શ્રી લક્ષ્મીપતये નમઃ, ઓમ શ્રી રામોદરાય નમઃ, ઓમ શ્રી કમલાપતये નમઃ, ઓમ શ્રી પરમેશ્વરાય નમઃ, ઓમ શ્રી ધન્વશ્વરાય નમઃ, ઓમ શ્રી મુકુંદરાય નમઃ, ઓમ શ્રી આનંદાય નમઃ, ઓમ શ્રી સત્યધર્માય નમઃ, ઓમ શ્રી ઉપેન્દ્રાય નમઃ, ઓમ શ્રી ચક્રગધાય નમઃ, ઓમ શ્રી ભગવતે નમઃ, ઓમ શ્રી સાનિતાય નમઃ, ઓમ શ્રી ગોપતે નમઃ, ઓમ શ્રી શ્રીપતે નમઃ, ઓમ શ્રી હરિશ્રેય નમઃ, ઓમ શ્રી શ્રીરુદ્રનાથાય નમઃ, ઓમ શ્રી શ્રીકપિલેશ્વરાય નમઃ, ઓમ શ્રી વરાહાય નમઃ, ઓમ શ્રી નરસિંહાય નમઃ, ઓમ શ્રી રામાય નમઃ, ઓમ શ્રી હયગ્રીવાય નમઃ, ઓમ શ્રી શોકનારાય નમઃ, ઓમ શ્રી વિશુત્રાય નમઃ, ઓમ શ્રી કેશવાય નમઃ, ઓમ શ્રી ધનતુષ્ટાય નમઃ, ઓમ શ્રી પ્રાણપ્રિયાય નમઃ, ઓમ શ્રી યુધિષ્ઠાય નમઃ, ઓમ શ્રી લોકપતાય નમઃ, ઓમ શ્રી ભક્તવત્સલાય નમઃ, ઓમ શ્રી ચતુર્ભુતે નમઃ, ઓમ શ્રી દાપદે નમઃ, ઓમ શ્રી સુભચનાય નમઃ, ઓમ શ્રી સર્વતોમુખાય નમઃ, ઓમ શ્રી સપ્તાય નમઃ, ઓમ શ્રી વશવદનાય નમઃ, ઓમ શ્રી યોગિનીય નમઃ, ઓમ શ્રી ધનુધરાય નમઃ, ઓમ શ્રી પ્રતિધનાય નમઃ, ઓમ શ્રી પ્રીતિકર્તનાય નમઃ, ઓમ શ્રી અકુરાય નમઃ, ઓમ શ્રી દુઃખસ્વલ્પસ્નનાય નમઃ, ઓમ શ્રી ભૂભુભાય નમઃ, ઓમ શ્રી પ્રાણદાય નમઃ, ઓમ શ્રી દેવકીનંદનાય નમઃ, ઓમ શ્રી સખભૂતે નમઃ, ઓમ શ્રી સુરેશાય નમઃ, ઓમ શ્રી કલ્મનાય નમઃ, ઓમ શ્રી જગતગુસ્તે નમઃ, ઓમ શ્રી સનાતનાય નમઃ, ઓમ શ્રી સચ્ચિદાય નમઃ, ઓમ શ્રી દ્વારકાનાથાય નમઃ, ઓમ શ્રી દાનવરાય વિનાશકાય નમઃ, ઓમ શ્રી દંડનાયક નમઃ, ઓમ શ્રી એકદંતાય નમઃ, ઓમ શ્રી શત્રુજીતે નમઃ, ઓમ શ્રી ધનશાય નમઃ, ઓમ શ્રી લોકેશધરાય નમઃ, ઓમ શ્રી જરામરણ વિજેતાય નમઃ, ઓમ શ્રી સર્વફલદાય નમઃ, ઓમ શ્રી વિરાટ પુરુષાય નમઃ, ઓમ શ્રી યશદાય નમઃ, ઓમ શ્રી પરમાત્માખ્યે નમઃ, ઓમ શ્રી ગુરુત્વાજનાય નમઃ, ઓમ શ્રી પ્રભતે નમઃ, ઓમ શ્રી લક્ષ્મીકાંતાજાય નમઃ, ઓમ શ્રી ગગનસદૃશનાય નમઃ, ઓમ શ્રી વાનમાય નમઃ, ઓમ શ્રી હર્ષાય નમઃ, ઓમ શ્રી વનવશાય નમઃ, ઓમ શ્રી પ્રકટાય નમઃ,
તો અહીંયાથી આપણું વિષ્ણુ સહસ્ત્ર નામવાળી અહીંયાથી આપણું પૂરું થાય છે. જય શ્રી કૃષ્ણ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ઓર શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં, કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. ઓમ ભગવતે વાસુદેવાય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તમે જ માતા જ પિતા તમેવ, તમે જ બંધુ સખા તમેવ, તમે જ વિદ્યા શરણમ તમેવ મમ દેવ દેવમ. તો તમે આ વિષ્ણુ સહસ્ત્ર નામવાળી તમે દરરોજે બોલવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે અને રોગ પીડિતથી બચાઈ રહે છે અને એનાથી આપણે ધન ધાન્ય ઘરમાં ભંડાર ભરેલા રહે છે. તો આ નિત્ય બોલવાથી તમારે આર્થિક બધી જ રીતના લાભ મળે છે અને મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે. એટલે તમારે આ વિષ્ણુ સહસ્ત્ર નામવાળી જરૂરી બોલવું, 108 વાર બોલવું જોઈએ. આમ તો 1000 વાર વિષ્ણુ સહસ્ત્ર નામવાળી છે, પણ હું આજે 108 વાર વિષ્ણુ સહસ્ત્ર નામવાળી લાવી છું. તો તમે આ નિત્ય બોલશો તો પ્રભુની કૃપા દ્રષ્ટિ બની રહેશે.